છે। ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। અત્યાર સુધી જેવો આવ્યો તેવો ફરી જ આવવાની સંભાવના છે। જી હા, આજે 15મી ઓગસ્ટે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ આવ્યો તો અન્નદાતા આનંદિત થઈ ઉઠ્યા। ક્યાંક રોડ રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જુઓ વરસાદના આગમનનો આ ખાસ અહેવાલ। અદૃશ્યો શક્તિપીઠ અંબાજીના છે। માં અંબાનું ધામ લાંબા સમય પછી આવેલા વરસાદથી પાણી થઈ ગયું। આરાસુરના બજારો પાણીમાં જળમગ્ન છે। રોડ પર નદી જેવો ઘાટ ઘડાયો છે। વાહન ચાલકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના મોટા શહેર મેઘરજના રસ્તા ડૂબેલા છે। સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યું છે અને રહેણાંક વિસ્તારને જોડતા માર્ગો પાણીમાં તરબોળ થયેલા છે। ઘણી રાહ જોડાવ્યા બાદ આવેલા વરસાદે ધબધબાટી બોલાવી અને લાંબા દિવસો બાદ પાણી કરી નાખ્યું। ખેતી માટે નવજીવન લાવનારો આ વરસાદ અમરેલી જિલ્લામાં વરસી રહ્યો છે। જુઓ આ દ્રશ્યો। ખેતરમાં લહેરાતો લીલોછમ પાક સુકાવાની તૈયારીમાં હતો। ત્યાં જ મેઘરાજા મહેરબાન થયા અને વરસવાનું શરૂ કર્યું અને અન્નદાતામાં આનંદ છવાઈ ગયો। અરવલ્લી, અંબાજી અને અમરેલી જ નહીં, મેઘરાજાની મોજ સ્વતંત્રતા દિવસે નવસારી, પાટણ અને સુરત જિલ્લામાં પણ જોવા મળી। અમદાવાદ શહેરના રોડ રસ્તા પણ ભીના થયા અને વરસાદ આવવાનો સૌએ સાથે મળીને આનંદ માણ્યો। વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યો છે અને તેના દર્શન પણ થવા લાગ્યા। પરંતુ 15 ઓગસ્ટે જે વરસાદ વરસ્યો એ તો સામાન્ય છે। હવે જે આવવાનો છે તે અતિ ભારે આવવાનો છે। એટલે કે ચોમાસાની શરૂઆતમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં। तीन दिन तक हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ, और उसके आगे 18, 19, 20 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ, और 21 अगस्त को हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। अगले 5 दिन 15 से लेकर 19 अगस्त तक थंडरस्टॉर्म वार्निंग है 30-40 किलोमीटर स्पीड के साथ। तो સાંભળ્યું તમે। હવે ક્યાં ક્યાં વરસાદ આવવાનો છે અને માછીમારોને શું સલાહ અપાઈ છે તે પણ સાંભળી લો। गुजरात रीजन में सारे डिस्ट्रिक्ट में आपका हेवी रेनफॉल वार्निंग है, एक्सेप्ट पाटन के लिए छोड़ के, और हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ मेनली साउदर्न डिस्ट्रिक्ट है, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। और जो फिशरमैन भाई के लिए अगले डे 4 और डे 5 18 और 19 अगस्त के लिए फिशरमैन वार्निंग है। કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જી તો ગુજરાતીઓ વરસાદને વધાવવા માટે તૈયાર થઈ જાઓ। મેઘરાજા કેવી સ્થિતિ સર્જે છે તેના પર નજર રહેશે।